નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 5 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શુભ શરૂઆત કરી દઈએ। તો ભારતે ડિજિટલ એડ્રેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કઈ નીતિને શરૂ કરી છે? તો ધોવા નીતિને શરૂ કરી છે। ખાસ ફૂલ ફોર્મ સહિત યાદ રાખવું। પહેલાં તો જોઈ લઈએ ડિજિટલ સરનામું શા માટે। તો કે આ કોઈ પણ સરનામું જે ડિજિટલ ફોર્મેટ છે, જે સરકારની ડિજિટલ ફોર્મેટ હોય, જેમાં ડિજિટલ આઈડી આપવામાં આવે અને કોઈની સાથે ડિજિટલ આઈડી શેર કરી શકે અને તેમને અમારું પૂરું સરનામું આપી શકે, એના માટે છે। પહેલાં જૂનું સરનામું હતું, એના વિશે પણ ચર્ચા કરીશું। પહેલાં ધ્રુવા નીતિ જોઈ લઈએ। તો એક મજબૂત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા તરફ એક સીમાસિત રૂપ પગલામાં ભારત સરકાર હેઠળ પોસ્ટ વિભાગે ધ્રુવા ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિટ વર્ચ્યુઅલ એડ્રેસ, આનું ફૂલ ફોર્મ છે, યાદ રાખવું। આ નીતિને દસ્તાવેજ રૂપે બહાર પાડી છે। તો આ પરિવર્તન પહેલનો હેતુ દેશભરમાં એક પ્રમાણિત જીઓક્રોન્ડ ડિજિટલ એડ્રેસ સિસ્ટમ વિકસાવવામાં આવશે, જે વધુ ચોકસાઈ અને કાર્યક્ષમતા સાથે જાહેર અને ખાનગી બંને સેવાઓમાં ડિલિવરી કરવામાં મદદરૂપ થશે, યાદ રાખવું। પહેલાંની નીતિ જોઈ લે, સિસ્ટમ એડ્રેસનો હતો એ। તો કે હાલમાં ભારત સરનામા ભૌતિક રીતે આપવામાં આવે, જેમ કે ઘર નંબર, શેરી નંબર, રાજ્ય, પિનકોડ વગેરે છે। આ બધી બાબતે લખવાની રીત દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય, કારણ કે તેને લખવાની કોઈ પણ પ્રમાણભૂત રીત નથી। અને ધ્રુવ પહેલ હેઠળ એક માનવ પ્રતિબંધ રૂપે દ્વારા એક આઈડી આપવામાં આવી છે, જે આખા મકાનને આવરી લે, ટૂંકમાં એનો આખો એડ્રેસ આવરી લે, એ ટાઈપની। અને આના ફાયદા તો કે ડિલિવરી, સરકારની સેવાઓ, કટોકટી સેવાઓ, બેન્કિંગ, ઈ કોમર્સ સેવાઓ વગેરે સચોટ અને ઝડપી રીતે પહોંચી શકશે। તો આ માહિતી સાથે આ પહેલ યાદ રાખવી એક। ત્યારબાદ બધીને આવડતો હોય એવો પ્રશ્ન, IPL 2025 ફાઇનલમાં ક્યાં યોજાઈ હતી? તો ફાઇનલ અમદાવાદ ખાતે યોજાઈ હતી, ગુજરાતમાં। તો IPL 2025 ફાઇનલ ટાટા IPL, પહેલાં એની માહિતી લઈ લઈએ। 2025 જે 23 માર્ચથી 3 જૂન 2025 દરમિયાન યોજાઈ હતી અને ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી, જેમાં રોયલ ચેલેન્જ બેંગ્લોર આખરે 18 વર્ષના લાંબા રાહના અંત પછી પોતાની પહેલો ખિતાબ મેળવ્યો છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કારણ કે પહેલો ખિતાબ એ પણ 18 વર્ષના અંતાડે, તો વિચાર કરો પેશન કેટલું હશે। તો ભાવુક વિરાટ કોહલી આંસુઓથી ભરાઈ ગયા હતા, કારણ કે આ પહેલી વહેલી ટ્રોફી એના માટે છે, યાદ રાખવું। જ્યારે ઓરેન્જ કપની વાત કરીએ તો સાઈ સુધરણને મળી છે 759 રન સાથે, રન માટે આપવામાં આવે। પર્પલ કપ જે વિકેટ માટે આપવામાં આવે, પ્રસિદ્ધ કૃષ્ણને મળી છે, 25 વિકેટ લીધી હતી એના માટે। ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મંથ કૃણાલ પાંડે બન્યા છે, RCBના ખેલાડી છે। અને આની સામે કોણ હતું? તો પંજાબ કિંગ હતું, અને એ બંને વચ્ચે થઈ હતી, કાલ આપણે ચર્ચા કરી જ હતી। સૌથી સફળ ટીમ તો કે 2 છે, ચેન્નાઈ સુપર કિંગ અને મુંબઈ, જે 5-5 રમેલી છે અથવા જીતેલી છે। સૌથી મોંઘા ખેલાડીની કાલ વાત કરી હતી, ઋષભ પંત 27 કરોડમાં વેચાઈ ગયા હતા। IPLમાં સૌથી વધુ સગા 300 મારનાર હમણાં જ બન્યા હતા, રોહિત શર્મા। અને IPLના જે 13,000 રન બનાવનાર ખેલાડી વિરાટ કોહલી બન્યા હતા। જ્યારે વૈભવ સૂર્યવંશી 14 વર્ષના IPLની સદી ફટકારનાર બીજો સૌથી ઝડપી ખેલાડી, જ્યારે પહેલો તો ક્રિસ ગેલ હતા। IPLમાં 1000 સોગા અને સગા ફટકારનાર પ્રથમ ખેલાડી વિરાટ કોહલી બન્યા હતા। તો આ અત્યાર સુધીની સંપૂર્ણ જે 2 તારીખથી લઈ અને જે આ સમાપ્ત થઈને ત્યાં સુધીની બધી IPLની આખી ઇવેન્ટો આવી ગઈ, યાદ રાખવી એક જ ઓલામાં। ત્યારબાદ એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખે કયા દેશને શહેરી પરિવર્તન માટે 10 બિલિયન લોનની યોજનાની જાહેરાત કરી છે? તો ભારતને કરી, અને ભારતની મુલાકાતે પછી આ તો એશિયન ડેવલપમેન્ટ બેંકના ભારત શહેરી વિકાસને વેગ આપવા માટે 10 બિલિયનની પ્રતિબદ્ધતાની જાહેરાત કરી। અને એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ મસાન્તો કાંડા 31 મે 2025ના રોજ નવી દિલ્હીમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બંને આમને સામને બેહી અને ઘણા બધા ગપ્પા માર્યા। જ્યારે એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ, એની રચના 1966માં થઈ હતી, મુખ્ય મથક મનીલા, ફિલિપાઇન્સમાં છે। હેડ તો કે મસાન્તો કાંડા છે, અને કુલ સભ્ય તો કે 69, છેલ્લું 69મું ઇઝરાયલ બન્યું હતું, યાદ રાખવી આ માહિતી બેંક વિશે। ત્યારબાદ IATAની 81મી વાર્ષિક સામાન્ય સભા ક્યાં યોજાઈ? તો આ નવી દિલ્હી ખાતે યોજાઈ, ભારત મંડપમ ખાતે।
તો વિશ્વકક્ષા હવાઈ માળખાગત સુવિધા વિકાસવા અને કનેક્ટિવિટી વધારવા તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મદદથી 81મી વાર્ષિક સામાન્ય સભા અને વર્લ્ડ એર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું સત્રને સંબોધિત કર્યું. યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મોદીજીની હાજરી. અને આ મિટિંગનું આયોજન ઇગ્નોર એટલે કે ઇન્ડિગો એરલાઇન દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આ બેઠક તો કે 42 વર્ષ પહેલાં ભરાણી હતી 1987માં. ત્યારથી ભારતમાં દર વર્ષે યોજાય છે, તો એ પણ યાદ રાખવું. આયોજન તો કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને કર્યું, જેનું હેડક્વાર્ટર મેટ્રિક કેનેડામાં છે. 1945માં હવા અને ક્યુબામાં આયોજિત આ એક સંમેલન હતું. અને આનો ઉદ્દેશ્ય તો કે વૈશ્વિક ઉડ્ડયન નીતિની નિર્માણ કરવું અને એને સહયોગ આપવું, વાતાવરણમાં વિવિધ પદાર્થો કેટલા વધી રહ્યા છે એ બધીની માહિતી આપવી. તો યાદ રાખવી આ એક ઇવેન્ટ. ત્યારબાદ યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ સામાન્ય સભાના 80મા સત્ર માટે પ્રમુખ અન્ના નેટ બેન્ડબોકની પસંદગી કરી. તો કયા દેશના છે? તો જર્મનીના પ્રવાસન મંત્રી છે જેની પસંદગી થઈ. તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રનું આયોજન હમણાં થવાનું છે અને ચૂંટાયેલ પ્રમુખ અન્ના લેન્ડ બેરબોક છે, જે જર્મનીના ઓલા છે. અને મહાસભાની 72મી જે પૂર્ણ સભાની સંબોધિત કરી રહ્યા છે અને આ સભા 80મા સત્ર માટે મહાસભા પ્રમુખની ચૂંટાઈ રહી છે. એટલે ચૂંટણી થઈ હતી, એમાં મહિલાની પસંદગી થઈ. તો એ પણ યાદ રાખવું, જર્મનીના છે એ વાત કરી લીધી. અને આ કે કોના સ્થાને આવશે? તો કે આ પદ તો કે 5મી મહિલા બનશે. આ પદ સંભાળશે ને એ 5મી મહિલા અને પેલી જર્મનિયન મહિલા. જ્યારે ફિલોમ યાંગ કેમરૂનલા છે ને એના સ્થાને આવશે, જે 2026માં આવશે. જ્યારે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી બધાના ખ્યાલ જ હશે, 1945માં એની રચના થઈ હતી. આનું હેડક્વાર્ટર ન્યૂયોર્ક ખાતે છે. એટલી માહિતી યાદ રાખવી આના વિશે. ત્યારબાદ એક વનલાઇનર સ્વરૂપે પ્રશ્ન આવી શકે, તો જોઈ લઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા 3666 કરોડના વિકાસના પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યો. તો ખાસ યાદ રાખવું. અને 12 વૈકલ્પિક જે પ્રકારના એ ખાતમુહૂર્તને બધી કર્યા. તેમણે કહ્યું, સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ ટાંકીના નિર્માણમાં 24 માળ જેટલી ઊંચાઈ પર પાણીના પંપ થાય અને એશિયાનું સૌથી મોટું પ્લમ્પિંગ સ્ટેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંકમ નિર્ધારિત પરિણામ છે. તો કે આ જે બનાવી રહ્યા છે ને એ નરેન્દ્ર મોદીનું સપનું છે અને સૌથી મોટું હોય દેશની વાત કરેલી છે. તો એ વાત કરેલી છે, જે બનશે ત્યારે આપણે જોશું. આગળ ખાલી યાદ રાખવું ઉદ્ઘાટન થયું. જ્યારે એશિયન પેસિફિક અને મધ્ય પૂર્વના બધા જ એરપોર્ટો લઈ લે ને 10 ટોચના, એ એરપોર્ટમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા ક્રમે છે? તો 10મા ક્રમે જ આવ્યું છે. છેલ્લું. તો એ એશિયન કાઉન્સિલ ઇન્ટરનેશનલ એશિયન પેસિફિક એન્ડ મિડલ ઇસ્ટ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો, જે 2024ના એર કનેક્ટિવિટી રેન્કિંગ મુજબ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ એશિયન પેસિફિક અને મિડલ ઇસ્ટ ટોચના 10 હબ એરપોર્ટમાં સ્થાન મેળવ્યું છે. અને આ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા સંચાલિત છે. IGAI એકમાત્ર ભારતીય એરપોર્ટ છે જેણે આ સુનંદા યાદીમાં સ્થાન મેળવ્યું હોય. તો યાદ રાખવું, કારણ કે એક જ આવ્યું 10 ટોટમાં. જ્યારે પહેલા નંબર ઉપર દુબઈનું છે અને આપણું 10મું છે. બે યાદ રાખો ભયો. જ્યારે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલની વાત કરીએ, જેના દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો, 1991માં એની રચના થઈ હતી. મુખ્ય મથક મોન્ટ્રીયલ કેનેડામાં છે. જ્યારે ડીજી તો કે જસ્ટિસ એબ્રોન્સી છે. આ માહિતી યાદ રાખવી એરપોર્ટ વિશે. તો પેરિસ ચેમ્પિયનશિપ લીગ 2024-25 કોણે જીતી છે? ફૂટબોલની ઇવેન્ટ છે. પેરિસ સેન્ટે જીતી છે આ ઇવેન્ટ. તો જોઈ લઈએ. તો પેરિસ સેન્ટ જર્મન જે મ્યુઝિયમમાં આ રમાઈ હતી આ ઇવેન્ટ, જે ફાઇનલમાં ઇન્ટરને હરાવી અને પ્રથમ વખત આ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. યુરોપિયન ઇથન ફૂટબોલ ચેમ્પિયનશિપ એસોસિએશન દ્વારા રમાય છે અને એને પોતાનું નામ રોશન કર્યું. ફ્રેન્ચ ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ જર્મનને જીત્યું છે. જ્યારે ઇટાલિયન ફૂટબોલ ક્લબ છે ને ઇન્ટરનામિયોન મિગાન એ હાર્યું, અને એ તો કે ઇન્ટરમીડિયન તરીકે પણ ઓળખાય છે. તો ખાલી જીત્યું ને હાર્યું બે યાદ રાખવું. જ્યારે યુરોપિયન ચેમ્પિયનશિપ લીગ, જેની સ્થાપના 1955થી 56ની વચ્ચે થઈ હતી, યુરોપિયન ફૂટબોલ એસોસિએશન દ્વારા આ એક યુરોપિયન ચેમ્પિયનશિપ ક્લબ કપની તરીકે રમાડવામાં આવે છે અને આખું ક્લબ રમે છે. પ્રથમ યુરોપિયન ચેમ્પિયનશિપ ક્લબ કપ સ્પેન રિયલ મેટ્રિક ક્લબ જીતવામાં આવ્યું હતું એના દ્વારા. ત્યારબાદ તો એનું નામે ફરી ગયું હતું, UEFA એવું વગેરે કરી નાખ્યું હતું.
જ્યારે સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડ વધુ વખત એટલે કે 15 વખત ટાઇટલ જીતેલા છે, તો સૌથી સફળ ટીમ થઈ. અને યુરોપિયન ફૂટબોલ એસોસિએશન જેના દ્વારા આનું આયોજન થયું એની વાત કરીએ તો આ 15 જૂન 1954ના રોજ આની રચના થઈ હતી, જેમાં યુરોપના જે ફૂટબોલ સંચાલિત મંડળો એટલે કે યુરોપના જે બધી ક્લબો છે ને એ બધીનો સમાવેશ થાય છે. એક સિવાય કેટલા, તો કે યુરોપના ટોટલ 55 આવે અને એક ઇઝરાયલનું એક ક્લબ છે, એના સિવાય બીજા બધી ઇઝરાયલ એશિયામાં આવે તો એશિયાનું એક છે, નગર બીજા બધી યુરોપના જ છે. તો એ પણ યાદ રાખવું આ સ્ટેટિક માહિતી વિશે. જ્યારે આની થોડીક બેઝિક માહિતીની વાત કરીએ તો ઇઝરાયલ એક જે એશિયનની વાત કરીએ એ મુજબ આનું હેડક્વાર્ટર નોર્થ સ્વિટ્ઝરલેન્ડમાં છે અને અધ્યક્ષ તો કે એલેક્ઝાન્ડર સેફરી છે. જ્યારે હમણાં ફીફા ફૂટબોલ ક્લબ વર્લ્ડ કપ રમાવાનો છે, તો એમાં જોઈ લઈએ મહિલા અને પુરુષ બંને. પુરુષમાં વાત કરીએ તો 23મો 2024 કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટમાં, 24મો 2030 મોરેકો, પોર્ટુગલ અને સ્પેનમાં, 25મો 2034માં સાઉદી અરેબિયા ખાતે. મહિલાના ક્લબોની વાત કરીએ 10મો 2017માં 2027માં બ્રાઝિલમાં રમાય છે, 31મો એટલે કે 11મો 2031માં યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં રમાશે અને 12મો 2035માં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને નોર્થ આયર્લેન્ડ અને વેલ્સ વગેરેમાં રમાશે. તો ખાસ આ માહિતી યાદ રાખવી આના વિશે. ત્યારબાદ તાજેતરમાં જ ઓપરેશન વેબ સ્પાઈડર કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, તો ઇઝરાયેલે શરૂ કર્યું અને રશિયાના દશક જેટલા આમ તો એટલા સ્થળો ઉપર નુકસાન પણ કર્યું છે. તો યુક્રેન ડ્રોન હુમલામાં સાઇબેરિયન જેવા જે દૂરના સ્થળો છે ને એ સહિત દેશભરના બેઝ પર તૈનાત અબજો ડોલર રશિયન વિમાનોનો નાશ કરી નાખ્યો. અને જે કીવનનો દાવો છે કે યુક્રેન એટલે કે આ યુદ્ધનો તેનો સૌથી લાંબો અંતરનો હુમલો છે અને સ્પાઈડર વેબ તરીકે ઓળખાયું, આનું નામ આપ્યું. શાનદાર ઓપરેશન 18 મહિનાથી પણ વધુ ગુપ્ત રીતે આની તૈયારી થતી હતી, હાલ લોન્ચ કરી દીધું. અને યુક્રેન એજન્ટોએ રવિવારે મોરેકોની હવાઈ ક્ષેત્ર પર આ પ્રહાર કર્યો, જે ડ્રોન વડે શું કહેવાય કે આ વિમાનોને બધી ફાડી નાખ્યા અને રશિયાના ઘણા ક્ષેત્રમાં નુકસાન થયું. જો 5 જેટલા ક્ષેત્રમાં નુકસાન કરી નાખ્યું યુક્રેનનું છે, તો ખાસ યાદ રાખવું. એની વાત કરીએ તો કેપિટલ કીવ છે, ચલણ તો કે રિવનિયા છે અને રાષ્ટ્રપતિ વિલોડિયમ ઝેલેન્સ્કી છે. યાદ રાખવી આ માહિતી બેઝિક એની. ત્યારબાદ કયા દેશમાં ગ્લેશિયર સંરક્ષણ પર ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ છે, તો તજાકિસ્તાનમાં યોજાઈ છે આ પરિષદ. તો જોઈ લઈએ તો તજાકિસ્તાનનું કેપિટલ દુશાંબેમાં 29થી 31 મે 2025 દરમિયાન આયોજિત ગ્લેશિયર સંરક્ષણ પર ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં પોતાને સંબોધ્યું. અને જે ઇસ્લામિક વર્લ્ડ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર છે ને સલીમ એમ એને જે આ તાસ્કનની છે ને એના ગ્લેશિયરના વખાણો પણ કર્યા કે આવા ગ્લેશિયરો હોવા જોઈએ, એ આપણે જોવું. આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી કીર્તિવર્ધનસિંહ આમાં ભાગ લેવા ગયા હતા, એટલા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. અને અહીંયા આનો ઉદ્દેશ્ય શું છે, તો કે હિમનદીઓનું મહત્ત્વ, જળ સંસાધન તેમજ ભૂમિકા પર પ્રકાશ પાડવાનો છે, તેના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનું છે. તજાકિસ્તાનની વાત કરીએ તો કેપિટલ દુસ્તાંબે છે, ચલણ તો કે સમોની છે અને પ્રમુખ તો કે ઇમોમાલિયા રહેમોના છે. યાદ રાખવી આ એટલી માહિતી તજાકિસ્તાન વિશે. ત્યારબાદ કયા દેશના શેખ અલ નવેન્સ યુનાઇટેડ નેશનલ ટુરિઝમના પ્રથમ મહિલા મહાસચિવ તરીકે નિયુક્ત થયા છે, તો આ મહિલા યુનાઇટેડ આરબ અમીરાતના એટલે કે અમીરાતના છે. તો સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યાવરણ સંગઠન ટુરિઝમ એટલે કે શેખ અલ નવેન્સને યુનાઇટેડ નેશનલ ટુરિઝમના આગામી મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અને 1975ની તેની સ્થાપના થઈ હતી ને એ પછીના 50 વર્ષ પૂર્ણ થયા અને તે સંસ્થાનું નેતૃત્વ કરનાર આ પ્રથમ મહિલા બની રહ્યા છે, એટલા માટે આઈએમપી. જ્યારે જે વર્તમાન મહાસચિવ ઝુરામ્બ પોલોલિકાસિવાની છે, એની નિવૃત્તિ બાદ આ પદ સંભાળશે 2026માં. અને નોવાઇન્સની નિયુક્તિ નિર્ણય 13 મે સ્પેન યોજના અંતર્ગત કરવામાં આવી છે અને આ ટુરિઝમ કાઉન્સિલ 132માં સત્રને સંબોધિત કરશે આ મહિલા. તો આરબ અમીરાતના છે શેખા અલ નવેન્સ, યાદ રાખવા. જ્યારે યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ, જેનું કાર્ય વિશ્વમાં પર્યટન વધારવા અને પ્રોત્સાહન આપવાનું, ટૂંકમાં પ્રવાસનનો વધારો કરવાનું છે. આની સ્થાપના 1975માં થઈ હતી. મુખ્ય મથક મેડ્રિડ સ્પેન ખાતે છે અને સભ્ય દેશ 160 છે. યાદ રાખવી આ બેઝિક માહિતી આના વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી.
થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.